અમદાવાદમાં બેફામ દોડતા ટેન્કરો પર કોઈ પણ પ્રકારની લગામ નહીં। ફરી એકવાર બેફામ ડમ્પરે અકસ્માત સર્જ્યો છે। જગતપુર ફ્લાયઓવર નજીક 5 વાહનોને અડફેટે લીધા। બેફામ ટેન્કરે કાર, એક્ટિવા અને રિક્ષાને અડફેટે લીધા હતા। અકસ્માત સર્જી ટેન્કર ચાલક ફરાર થયો હતો। પોલીસે પીછો કરી ટેન્કર ચાલકને ઝડપી પાડ્યો છે। ટેન્કરની અંદરથી દારૂની બોટલો મળી આવી છે। બેફામ ટેન્કરે કાર, એક્ટિવા અને રિક્ષાને અડફેટે લીધા હતા। જે રીતે માતેલા સાંઢની જેમ ભારે વાહનો રસ્તા પર ફરી રહ્યા છે। જ્યારે આવો એક્સિડન્ટ થાય છે ત્યારે આપણને એ લોકો એવું કહેતા હોય છે કે તમારો જીવ વાલો તમે રોડ ઉપર શું કામ ફરો છો। આવું મને કીધેલું છે। મારા ભાઈની ગાડી જ્યારે એક્સિડન્ટ થઈ હતી આજથી 2 વર્ષ પહેલા, સમજી લો। અને ડમ્પર કોઈક એવા વ્યક્તિનું હતું કે મારા જોડે 25 ડમ્પર છે, તમારે થાય તોડી લેજો। એટલે અમે ત્યાંથી નીકળી ગયા। પણ આ તો એક બેનનો અમારા પગ ભાગી ગયો છે। એ બી બેન અમારા જ છે। પગ ભાગી નથી ગયો, પગ કપાઈ ગયો છે સાહેબ, સમજી લો। એ પતી ગયું, એમનો પગ જતો રહ્યો, સમજી લો। આવા બનાવો વારે ઘડીએ બનતા હોય છે। આ રીતે આપણે ગુજરાત પાસિંગનો ટ્રક છે, પરમિશનથી આવે છે, નહીં આવતી એ પબ્લિકને ખબર નહીં। ઉપરથી આ રીતે દારૂ પીને બેફામ ચલાવે છે। એક સાથે 2-2, 3-3 વ્હીકલોનો અથડાઈ દે છે। ત્યાં સુધી પોલીસો હોતા જ નહીં હાજર। ફોન 100 નંબર પર ફોન કર્યા પછી 2 કલાકે આવ્યા છે। અને આપણે હેલ્મેટ કે એના વગર જતા હોય તો સીટી મારીને ઊભા રાખે છે। આવા ડમ્પરોની પરમિશન કેમ ચેક નહીં કરે? સવારના ટાઈમમાં સ્કૂલનો ટાઈમ હોય છે છોકરાઓનો, નાના છોકરાઓનો, તો બી મોટા ડમ્પરો અહીંયા પરમિશન વગર એન્ટ્રી કરે છે। સ્કૂલનો ટાઈમ હોવા છતાં કોઈ બી ટ્રાફિક જવાન કે ટીઆરબીનો જવાન ટ્રાફિક પોઈન્ટ પર કોઈ નથી। એક્સિડન્ટ થયાના 2 કલાક પછી અહીંયા હાજર થાય છે। તો આ અહીંયા શું કોઈની ડ્યુટી નથી અહીંયા? અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ શહેરમાં માંતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરે વધુ એકવાર ગમખ્વાર અકસ્માત સર્જ્યો છે। આ વખતે શહેરના જગતપુર વિસ્તારમાં આપ જોઈ શકો છો GJ2 પાસિંગનું આ ડમ્પર છે અને તેનો ચાલક જે નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે। અને તેનો પુરાવો એ છે કે ટ્રકના ડેશબોર્ડની ઉપર દારૂની આ ખાલી બોટલ પણ મળી આવી છે। એટલે આ અકસ્માતમાં 5 થી 6 વાહનો અડફેટમાં આવ્યા છે, જેમાં એક આ 2 વ્હીલર ચાલક મહિલા હતા, જેમને ટ્રકની નીચે ટાયરમાં તેમનો પગ આવી જવાથી ખૂબ જ ગંભીર ઈજા થઈ છે, જેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। એટલે આ ઘટના બાદ ખૂબ જ મોટી સંખ્યામાં લોકોનો રોષ હતો, લોકો એકઠા થઈ ગયા છે। બીજી તરફ અન્ય એક આ વાહન છે, આપ જોઈ શકો છો, તેને પણ પાછળથી ટક્કર મારેલી છે। આ ઉપરાંત 2 રિક્ષા અને અન્ય કેટલાક વાહનો પણ હતા। એટલે લોકોના રોષને જોતા પોલીસનો મોટો કાફલો હાલ તો સ્થળ ઉપર પહોંચી ચૂક્યો છે। પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન એ જ છે કે આ ડમ્પર અને અત્યંત ભારે વાહનો કે જેમને શહેરની હદમાં પ્રવેશવાની મનાઈ છે, તેમ છતાં પણ શા માટે તે બેરોકટોક ફરે છે? કેટલાક વાહનો એવા હોય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના હોય તો તેમને ક્યાંક પરમિશન હોય છે, પરંતુ મોટા ભાગના જે કોમર્શિયલ વાહનો છે, જે ખાનગી કન્સ્ટ્રક્શન સાઇટ પર ચાલે છે, તેમને શહેરની હદમાં, શહેરી વિસ્તારમાં પ્રવેશવાની મનાઈ હોય છે। આ ઘટના બની તે બાદ આપ જોઈ શકો છો જગતપુર ક્રોસ રોડ તરફ ચારે તરફ ટ્રાફિક જામનો માહોલ છે। ટ્રાફિક પોલીસ અહીંયા પહોંચી ચૂકી છે, પરંતુ ઘટના બાદ જાણે કે પોલીસ એક્શનમાં આવી હોય તે રીતે આ જ વિસ્તારમાં વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ફરતા જે ખાનગી ડમ્પરો છે તેને તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવ્યા છે। એટલે કેમેરા પર્સનને કહીશ જમણી તરફના દ્રશ્યો બતાવે, જે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સિમેન્ટનું મટીરિયલ બનાવવા માટે વપરાય છે તેવા હેવી ડમ્પર છે। તો આનાથી પણ વધુની સંખ્યામાં વધુ વાહનો સામેની તરફ આપ જોઈ શકો છો। એટલે પ્રશ્ન એ થાય છે કે જ્યારે આવી ઘટના, આવો અકસ્માત બને તે બાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવે છે, પરંતુ સમયાંતરે જોતા આવ્યા છે કે રિંગ રોડ હોય, SG હાઈવે હોય, શહેરના આંતરિક વિસ્તાર હોય, દિવસ દરમિયાન પોલીસની નજર હેઠળ આવા ભારે વાહનો ફરતા રહે છે। સમયાંતરે અકસ્માતના બનાવ બને છે અને લોકોના જીવ ગુમાવવાનો વારો આવે છે, પરંતુ સામાન્ય વાહન ચાલકોને ટ્રાફિકના ભંગ બદલ અથવા તો હેલ્મેટ ન પહેરવાના કારણે તુરંત મેમો ફટકારતી ટ્રાફિક પોલીસની નજરે આ માંતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર કેમ નથી ચડતા, તે સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।